મારું નામ વાસુદેવભાઈ રતિલાલભાઈ ઘોરણિયા 3 કિલો 297. સોલારમાં મેડમ એવું છે કે મેં સ્ટાર્ટિંગમાં મોરબીની અંદર ઘણી બધી જગ્યાએ સોલાર ટોપ ફિટિંગ કરતા હતા. પણ મેં પણ જાણ્યું કે ભાઈ ઘરે સોલાર ટોપ બેસાડવાથી કે જે તમારું માનો કે પર યર 30 થી 32 હજાર રૂપિયા જે તમારું જે લાઇટ બિલ આવતું હતું એ તમે 297 મારો જે ઘર વપરાશ છે એ પ્રમાણે મેં 297નું ફિટિંગ કરાવેલું છે સોલાર. પણ એનાથી ઘણો બધો બેનિફિટ રહે છે કે જે મારું પર મંથ 2 થી 3 હજાર રૂપિયા જે એવરેજ બિલ આવતું હતું એ એવરેજ બિલ બાદ કરતાં 200 થી 300 રૂપિયા મારે ધારવાનું રીતે જમા આવવા જોઈએ. આ ફર્સ્ટ બિલ આવશે. સેવન સોલરના તમામ કર્મચારીઓ જે સેવા ઓફિશિયલી ટેકનિશિયન કે સ્ટ્રક્ચરમાં જે ફિટિંગ કરવા જે તમામ લોકો છે ને સાથ સહકાર ટાઈમ ટુ ટાઈમ જે આવી ઘરે આવીને ફિટિંગ કરી જતા. આપણને ન ખબર પડે તો આપણને સમજાવે કે આનું મારા ઘરે જ્યારે બેસાડવા આવ્યા મિત્રો બેસાડવા ત્યાર પછી સેવન સોલરના 2 કર્મચારી આવીને મને સમજાવ્યું કે સાહેબ આ રીતના પોઈન્ટ ઇનપુટ થાય, આ રીતના પોઈન્ટ આઉટપુટ થાય, બધું આપણને સમજાવ્યું. અને તમારો માનો કે ઇન્વર્ટર છે ચાલુ છે કે બંધ હાલતમાં એ જાણવું હોય તો માનો કે વાઈફાઈનું કનેક્શન ઘરે હોય તો વાઈફાઈ આધારે તમે તમારા મોબાઈલની અંદર પણ જાણી શકો છો કે પર ડે કેટલા યુનિટ જનરેટ થાય છે. ના હજી અત્યાર સુધી આવ્યું નથી ક્યારે. સ્ટ્રક્ચરમાં તો ઓકે, સ્ટ્રક્ચરમાં જે તમારું જે પાઇપલાઇન છે એ વ્યવસ્થિત છે, એમાં કોઈ એવું નથી. એમ કહું કે જેને ઘરની અંદર એનો હવે તો દિવસે દિવસે ગરમી વધવાની છે. ઘરે 1 એસી અથવા 2 એસી હોય ને એને ખરેખર આ સોલાર પેનલ બેસાડવી જોઈએ મારી દ્રષ્ટિએ. ભલે સરકારે આપણને વધારાનું જનરેટ કરી છે એ ખરેખર તમારા જે સોલાર એનર્જીવાળા ને સરકારને થોડુંક આગ્રહ રાખવો જોઈએ કે જે અમારા કસ્ટમરો છે અને જે પ્લસ જે તમારો યુનિટ થાય છે તો એનું જે એનો ભાવ પૂરો આપવો પડે, યુનિટ ટુ યુનિટ આપણે વળતર આપે એ એક તમારે સરકારને રજૂઆત કરવાની.